નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. રાજકોટ બાદ હવે મહેસાણા મહાનગરપાલિકામાં નાસ્તાના બિલમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. અહીં નિયમ મુજબ 5 લાખના ટેન્ડર સામે બારોબાર 12 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ પૂર્વે સુરત, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ ઓવરબિલિંગના નામે કરોડો રૂપિયાના કૌભાંડો પ્રકાશમાં આવી ચૂક્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે હજારો કરોડનું બજેટ ધરાવતી આ મહાનગરપાલિકાઓનું છેલ્લા કેટલાય વર્ષોથી ઓડિટ થયું જ નથી. આથી હવે પબ્લિક ઓડિટ કરવું અનિવાર્ય બન્યું છે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. રાજ્યમાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવતી છે અને કામગીરીની પાછળ ઘણો બધો ખર્ચો પણ કરવામાં આવતો હોય છે અને આ ખર્ચાના બિલો છે ઘણી વખત અધધ જેટલા મૂકવામાં આવે છે. આવા જે સુરત, રાજકોટ અને મહેસાણાની અંદર કૌભાંડ થયાની માહિતી સામે આવી છે. આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે સાંભળીએ કે આટલો બધો ખર્ચો કેવી રીતે. અનિલભાઈ, જે પ્રમાણે કોર્પોરેશન કામગીરી કરે છે, કામગીરીના ખર્ચા ખૂબ જ વધી રહ્યા છે સાઈડના. સાચી વાત છે. આપણે જોયું કે 5 લાખ રૂપિયાનું જે ટેન્ડર હોય અને જે બિલ મૂકવાનું હોય એની જગ્યાએ 12 લાખ રૂપિયા જેવા તોતિંગ ઓવર બિલિંગ જો આ લોકો કોર્પોરેશનમાં મૂકતા હોય બિલ અને આ જે ભ્રષ્ટાચાર આચરતા હોય, એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓ તમામ મેળા પીપણા કરી ભ્રષ્ટાચાર આચરતા હોય. હવે એવી કેવી ચા અને બિસ્કિટ ખાઈ ગયા આ લોકો આટલા સમયમાં કે આટલા લાખો રૂપિયાનું બિલ આવ્યું. હવે આ જે લાખો રૂપિયા રહ્યા એ લોકો ઘરેથી તો લાયા નહોતા, એ આપણા પ્રજાના પૈસા હતા, આપણા ટેક્સના પૈસા હતા. આ ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરી અને આ સરકારી બાબુઓ બધા પૈસા ઘર ભેગા કરતા હોય છે. આ તમામની ઉપર રોક લગાવવી જોઈએ, કારણ કે ઓડિટ પણ નથી થતી. જે દર વર્ષે જે ઓડિટ થવી જોઈએ, ઓડિટ થયા પછી જે રિઝલ્ટ આવવું જોઈએ કે રિપોર્ટ આવવો જોઈએ કે આ વર્ષની અંદર આટલો ખર્ચો થયો, એ ઓડિટ જ નથી થતું. તો ઓડિટ નથી થતું તો ખર્ચો ક્યારે આવે અને સાર્વજનિક ક્યારે થાય? સાર્વજનિક તો ક્યારે આ લોકો કરશે ને, કરે તો એ તમામનો ભ્રષ્ટાચાર બધો બહાર આવી જાય. એટલે આ જે ઓવરબિલ છે, આ જે સરકારી બાબુઓ જે પોતાની જે મનમાની ચલાવે છે અને આ જે ભ્રષ્ટાચારમાં જે નાણાં વેડફે છે, આ ખૂબ નિંદનીય ઘટના કહેવાય. એમ પણ ખર્ચે છે તો આપણા ટેક્સના પૈસાથી ને, ઘરે ક્યાંથી લાવે છે? તમે શું માનો છો આટલો બધો ઓવર ડ્યુ ખર્ચો? પહેલાં રાજકોટમાં થયું, પછી સુરતમાં થયું, હવે મહેસાણાનું થયું. તો 12 લાખમાં જે પણ અધિકારી પૈસા પાસ કરે છે ને, ગરીબોના ટેક્સના પૈસામાંથી આ પૈસા વપરાય. તો જે બી અધિકારીએ સહી કર્યું ને એને સસ્પેન્ડ કરવું. ખાલી નાના પેલા હોય ને ક્લાર્કોના, એની ઉપર તમે સોકેટ નોટિસ આપી અને કે અમે પગલાં ભર્યા. કશું નહીં, 5 રૂપિયાની બોટલના 10 સીધા જ. કે તમે શું અમેરિકાથી ખાવાનું મંગાવ્યું હતું? આ યુરોપમાંથી મંગાવ્યું હતું? આજે 5 લાખનું સીધું 12 લાખ રૂપિયા. તો એવું તો તમે શું ખાધું? પબ્લિકને બતાવો. આજે મધ્યમ વર્ગ ટેક્સ નથી ભરતો તો તમે એને સીલ મારી દો છો, એને હેરાન કરો છો, બરાબર. અને તમે ખોટા આવડા રસ્તેવાળા રૂપિયા આમાં સ્થાનિક અધિકારી અને જે બી હોય આમાં સહી કરવા, મહેસાણાના જે બી હોય મેયર, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય, એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. આ પબ્લિકના ટેક્સના પૈસા તમે આવી રીતે ઉડાવો છો ને, ભાઈ તમારે ભોગવવું પડશે. અહીંયા તો નહીં પણ ઉપર બી ભોગવવું પડશે. એટલું ધ્યાન રાખજો. આ પબ્લિકના રૂપિયા તમે મન ફરી તો વાપરી નાખો. 5 લાખમાં સીધા 12 લાખ રૂપિયા. આવું તો તમે શું ખાધું? પબ્લિકને બતાવો ને. જેમ ત્યાં કાજુ કતરીને બધું ખાધું હતું બોટલના સીધા 10, તો તમે અહીંયા બતાવો ને, એનું ખુલ્લું બહાર પાડો ને, પબ્લિકને બતાવો કે 5ના અમે 12 લીધા છે, એવું પબ્લિકને બતાવી દો એક વખત. તમે શું માનો છો કે આ જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક ડબલ ખર્ચા કરીને ખોટા બિલ બનાવતા હશે? ક્યાંક ને ક્યાંક અધિકારીઓ 12 લાખ રૂપિયાના આ લોકો ખોટા ટેન્ડરો પાસ કરે છે અને ખોટા બિલો બનાવે છે. આ આમ જનતાને તકલીફ પડે છે કે લેવા દેવા વગરના શું બહારથી બધું ખાવાનું મંગાવે છે. આ લોકો કોઈ સોનાના બિસ્કિટ ખાય છે? શું ખાય છે આ લોકો? ખોટા બિલ બનાવી અને લોકોને હેરાન કરવાની વાત છે. અને 4 લાખ રૂપિયા બિલ હોય અને સીધા 12 લાખ રૂપિયા બતાવે એટલે લોકો તો મરી જ જવાના છે. આમ માણસોને મોત છે, બીજા કોઈનો તો કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. એના માટે મારું આટલું જ કહેવાનું થાય કે આ લોકો સાચી હકીકત લોકોને જણાવે ને લોકો પાસે રજૂ કરે. આપણે ટેક્સ ભરતા હોય ને ટેક્સનો વ્યય થાય, તમે શું માનો છો? ક્યાંક ને ક્યાંક ટેક્સના પૈસા તો જ્યાં ત્યાં ના વેડફવા જોઈએ. આમ નામ તો દેશનું કાંઈક ને કાંઈક ઉપાધિ જ છે આ, અને ધ્યાન રાખવું જોઈએ. ખોટા ટેક્સના પૈસા આગા પાછા ના થવા જોઈએ.
અને 5 રૂપિયાની વસ્તુના 50 રૂપિયા બતાવવા આ તે. આ તો બચારી ગરીબ આદમી મરી જવાનો છે આમાં તો. અચ્છા, એક તરફ ટેક્સને લઈને ઘણા બધા વિવાદો પણ થાય. આપણે ટેક્સ તો બધા જ ભરતા હશું લગભગ, કોઈ ક્યાંક સવારે ઉઠીથી લઈને આખો દિવસ કે રાત્રે યુઝમાં ઘણીવાર ટેક્સને લઈને પણ વિવાદો થયા છે. સાચી વાત છે. માયાભાઈ આહિર પણ એવું કહેતા હોય છે કે ટેક્સ ભરો એમ. ટેક્સ ભરીને છે એમાં ભ્રષ્ટાચારમાં રૂપિયા વેડફવાના. તમારે તો ઊંચી લાગવક હોય છે ને ક્યાંક ને ક્યાંક તમારે સરકારી અધિકારીઓ જોડે અને મોટા નેતાઓ જોડે મેળાપીપણા હોય છે, એટલે તમારે સેટિંગ થઈ જાય, એટલે તમારે કાંઈ વાંધો નથી આવતો. આજે ગરીબ અને મધ્યમ વર્ગની જનતા છે ને એ લોકોને ખબર પડતી હોય છે કે પોતાની ઘરનું અને પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું, અને ત્યારબાદ આજે સરકારનો જે ટેક્સ હોય છે ટેક્સ કેવી રીતે ભરવો. આજે એ લોકોની વ્યથા આ લોકોને નહીં સમજાય. આ લોકોને તો ભ્રષ્ટાચારમાંથી ઊંચા નથી આવતા ને એટલે ખ્યાલ નથી આવતો એમ. એટલે ખાલી એસીબી થઈ જાય એટલે ક્યાંક બચી જાય છે, તમને એવું લાગે છે? એસીબીમાં ફરિયાદ કરવાવાળા કોઈ છે નહીં, સત્તા એમની, બધું એમનું, પોલીસથી માંડીને બધું. એટલે આમાં અધિકારીઓ છૂટી જાય છે. અને બીજું કહેવાનું કે માયાભાઈ આહિર બોલ્યા હતા કે ભાઈ ટેક્સના, માયાભાઈ આ પૈસા ક્યાં જાય છે એ તો તમે કહો. અત્યારે કેમ ડાયરામાં બોલતા નથી કે 5 લાખનું સીધું 12 લાખ રૂપિયા થઈ ગયું, આ રાજકોટનું થઈ ગયું. આજે બિચારો ટેક્સ નથી ભરતો મધ્યમ વર્ગ અત્યારે, તો એના તમે સીલ મારી દો છો, એના તમે 18% વ્યાજ લો છો. એ પૈસો બધો આવી રીતે તમે તાઇફા કરી વાપરી નાખો છો. એટલે હવે પબ્લિકને બધી ખબર પડી ગઈ છે તમારા 12 લાખ તો તમારે જાહેર કરવા જ પડશે ક્યાં વાપર્યા. નહીં કરો તો તમારી સામે પબ્લિક આક્રોશથી તમને ઘર ભેગા કરી દેશે. એવું પણ સાંભળવા મળ્યું હતું કે લોકો રેશનના ઘઉં ખાય, કારણ કે જો આ ભ્રષ્ટ અધિકારીઓ રહેશે તો રેશનના ઘઉં ખાવાનો જ વારો આવશે. રેશનના ઘઉં ખાવાનો જ વારો આવશે. કેમ કે રેશનના ઘઉં ખાઈ ખાઈને જ લોકો મરવા પડ્યા. અને આમ જનતાને તો બિચારીને સિવિલ હોસ્પિટલો સરકારીમાં નાખે, અહીંયા દબાણ કરે છે. કોઈ સારા આવા અધિકારીઓ આવીને સારી હોસ્પિટલોમાં દાખલ થાય અને એ લોકોને બધું માન્યતા મળી જાય છે. ને બીજી પબ્લિકને તો મોત જ છે સીધું. કારણ કે એ લોકોને તો રેશનના ઘઉં જ ખાવાના આવે. માયાભાઈ આહિર બોલ્યા કે રેશનના ઘઉં ખવડાવવાના અને ખાવાના. શેના કારણથી? તમે લોકો ઊંચા ડાયરા કરીને નોટોનો વરસાદ કરાવો, એના કારણથી. એવું ના બને. બધા માટે સરખું જ હોવું જોઈએ. એટલે કે લોકો જ્યારે ટેક્સ ભરે છે ટેક્સ માટેની સુવિધા મળતી હોય છે, પરંતુ ક્યાંક ટેક્સની સુવિધા આ રીતે ભ્રષ્ટ અધિકારીઓ છે તે મોટા ખર્ચા બતાવી અને ખોટા બિલો બતાવીને કરી લેતા હોય છે. અને આ જે ખર્ચા છે તે ક્યાંક ને ક્યાંક ટેક્સના પૈસાના અને ટેક્સને લઈને વિવાદો પણ વધ્યા હતા. ત્યારે આવા ટેક્સના જે ભ્રષ્ટાચાર કરે છે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ અમદાવાદવાસીઓ કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મેં દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે દિલ્હીથી 1 રૂપિયો મોકલીએ છીએ તો શહેર પહોંચતા 10 પૈસા થઈ જાય છે. અને અત્યારે પ્રધાનમંત્રી જે પોતે તિજોરીના ચોકીદાર છે એ વિકાસની વાતો કરે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલે છે, પરંતુ વિકાસના નામે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, કરોડોની ગ્રાન્ટ, પરંતુ નાગરિકોને ખુશ રાખી શકે છે પરંતુ સુખ નથી આપી શકતા. આપણે આ જ બાબતે નગરપાલિકામાં જે પૈસા ખર્ચાય છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ જાય છે કે ઓવર બિલ બની અને કરપ્શન રૂપ થઈ જાય છે, અને એના લીધે નાગરિકોને સુખ નથી મળી રહ્યું. આપણે પહેલા મહિલાને શું કહેશો બેન? કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, ગૌરવવંતી ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક પૈસાનો વેડફાટ થાય છે અને મહાનગરપાલિકામાં જે ખર્ચ થાય છે એ વેડફાટ સમાન છે. સૌથી પહેલા તો હું આપને એમ કહીશ કે કોર્પોરેશનની વાત કરો કે રાજ્યની વાત કરો કે રામ મંદિરની વાત કરો, બધે જ ચોર બેઠા છે. સીતાના પતિના નામે પૈસા ઉઘરાઈ અને નીતાના પતિના ખાતામાં જમા થાય છે. સૌથી પહેલા તો ભ્રષ્ટાચાર અહીંયા સૌથી મોટો થઈ રહ્યો છે. અદાણી, અંબાણી અને દાણીના ઘર ભરાય છે અને પબ્લિકના પૈસે તમે જોયું હશે કે રાજકોટ ખાતે ડિમોલેશનમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો કે 240 રૂપિયાની 1 નંગ કાજુ કતરી, જે મને લાગે છે કે પ્રધાનમંત્રી પોતે પણ નહીં ખાતા હોય. 240 રૂપિયાની કાજુ કતરી, અને જે બોટલ 4 રૂપિયામાં હોલસેલના ભાવે મળે એ બોટલનું 8 રૂપિયા બિલ કેવી રીતે પાસ થયું? આટલો બધો ભ્રષ્ટાચાર, અને છતી આંખે પબ્લિક જોવે છે
અને એ પબ્લિકના પોતાના પૈસા, ટેક્સના પૈસા છે, તમારા ખિસ્સાના કોઈ નેતાના કે કોઈ ભાજપની સરકારના પોતાના પૈસા નથી કે જેમને એમને મનમાં આવી રીતે વેડફાટ કરી શકે છે. પબ્લિક જે દી રસ્તા પર આવશે ને આનો હિસાબ માગશે ત્યારે અધિકારીથી માંડી અને મંત્રીઓથી માંડીને બધાને અહીંથી ભાગવું બહુ મોંઘું પડી પડશે. આપણે અન્યને વાત કરીશું. શું કહેશો, મહાનગરપાલિકામાં કોઈ પ્રોજેક્ટ મુકાય, બ્રિજ પહેલા 30 કરોડનો બની જાય ત્યારે 70 કરોડનો, શું આ સીધો ભ્રષ્ટાચાર છે? ભારતીય જનતા પાર્ટી જ્યારે આયોજન કરે કોઈ પણ વિકાસનું ત્યારે સૌથી પહેલા એના ખિસ્સા કઈ રીતે ભરાય એના આયોજનમાં એ પ્રથમ હોય છે. અને ભ્રષ્ટાચારે એવી માજા મૂકી છે આજે કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં જે સાયકલ પર ફરતા હતા કોર્પોરેટર આજે લાખોની ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. ને 30 વર્ષમાં કોંગ્રેસ જ્યાં મૂકીને ગઈ હતી કોર્પોરેશન નગર હોય કે એ આજે ત્યાં ને ત્યાં ઊભું છે. હવે ત્રાહિમામ પોકારે છે પ્રજા અને 100% વિશ્વાસ છે. ને હું તો કહું છું કે જમી કો લૂંટ લેંગે એ આસમાं को लूट लेंगे, जमीन को बेच देंगे, आसमां को बेच देंगे, अरे अब तो जागो मेरे भारत वालों, ये भाजपा वाले पूरे भारत को बेच देंगे. આપણે મહેશભાઈને પૂછીશું. મહેશભાઈ, શું કહેશો, મહાનગરપાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે પરંતુ એ ગ્રાન્ટનું સુખ નાગરિકો સુધી નથી પહોંચતું? હું ખાસ વાત કરીશ તો અત્યારે પેટા ઇલેક્શન જે માંજલપુરની અંદર છે અને માંજલપુરની વાત કરીએ તો ભ્રષ્ટાચારના 5-5 કિલોમીટરના અંતરે ભ્રષ્ટાચાર સૌથી મોટો. આમ જોવા જઈએ તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરવામાં આવ્યું. આજે વર્ષોથી એ જગ્યાને કોઈ જગ્યા રીતે ઉપયોગમાં લેવાતી, ફક્ત એકવાર એક કાઉન્સિલરને ચૂંટવાનો અને ત્યારબાદ એનું કમિશન બનાવવાનું. આ જે લડવા આવ્યા છે વિધાનસભાના ધારાસભ્ય જે છે એમનો ભૂતકાળ જો જોવામાં જઈએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા ત્યારે એમના ગોટાળા અને ત્યાર પછી પ્રજાને જાકારો આપ્યા હોય તે છતાં પણ આજે કટકી ખાવાના ઈરાદાથી આજે ફરીથી અમને વિધાનસભા લડાઈ રહેલા છે. ત્યારે આવા લોકોને પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. વરસાદની અંદર બોટોની વાત કરવાના બદલે તરાપા લાઈને મૂકતા હોય અને જ્યારે એક વસ્તુની વાત કરતા હોય કે દરેક વાતની અંદર 5 કિલોમીટરના રેન્જની અંદર જ્યારે પુલો ખોટા બનાવી દેવાતા હોય, આ તમામ બાબતો પ્રજાના હિતની નહીં પણ પ્રજાના પ્રશ્નના ટેક્સના જે નાણાં છે એમાં લૂંટની વાત છે. એટલે જેનું કરપ્શનમાં નામ આવે એનો વિકાસ થઈ જાય છે. કોર્પોરેટર હોય ત્યારે કરપ્શન કરે તો એ ધારાસભ્યનો ઉમેદવાર થઈ જાય છે, તેવું કેવું છે. આપણે બેનને પૂછીશું. બેન, તમે તો કોર્પોરેટર રહ્યા છો, તમે પણ અનેક ગ્રાન્ટ ફાળવી છે પરંતુ નાગરિકોને સુખ નથી મળતું. આ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર રોકાશે કેવી રીતના? રોકવા માટે તો સૌથી પહેલા જે પ્રજા છે એને જાગૃત થવું પડશે. તમે જુઓ તો કોંગ્રેસના જમાનામાં ટેક્સ સૌથી ઓછો હતો. ગેસનો બોટલ હોય એનો બી ભાવ 3-4 ગણો થઈ ગયો છે. દૂધના ભાવ, સામાન્ય વ્યક્તિને ઉઠીને જે વસ્તુઓની જરૂર પડે એ બધી જ અત્યારે કોંગ્રેસના ટાઈમમાં ખૂબ જ સસ્તી હતી, જે સામાન્ય વ્યક્તિ પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે. પણ અત્યારે 30 વર્ષથી બરોડામાં જોઈએ આપણે તો ભાજપની સરકાર છે અને દુષ્કે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે. સૌથી વધારે મોટામાં મોટો તો ફટકો મહિલાઓને પડે છે. મહિલાઓને જે એમનું ઘર વખરી લાવીને જે ઘર ચલાવવાનું હોય છે તો મહિલાઓનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. આવકમાં કોઈ વધારો નથી થયો કે નથી નોકરીઓમાં વધારો થયો, પણ જે ખર્ચા છે દિવસે દિવસે વધતા જાય છે. સ્વચ્છ કહેવું એવું છે કે પબ્લિકે જાગૃત થવું પડશે અને આ જે સરકાર આપણા ટેક્સના પૈસાથી આપણને જે સુખ આપવું જોઈએ, જે બેઝિક જરૂરિયાત છે લાઇટ, પાણી, ડ્રેનેજ અને ગટર, એ પણ આ વડોદરા શહેરની નગરપાલિકા આપી શકતી નથી. એટલે અમને જાકારો આપો. આપણે બીજા કાર્યકરને પૂછ્યું. શું કહેશો, માંજલપુર વિધાનસભાની ચૂંટણી પણ છે અને મહાનગરપાલિકા કરોડોના વિકાસના કામો કરે છે, નાગરિકોને સુખ નથી મળી રહ્યું? આપ મીડિયાના મારફતથી જ અમે ગયા વર્ષે આમનો ભ્રષ્ટાચાર ખોલ્યો હતો. પેવર બ્લોકો બેસી જાય છે વરસાદ પડે છે ત્યારે. મોટા કરવા હોય તો કરો, પણ પેવર બ્લોકો નાખીને મોટી મોટી ફૂટપાથો કરી અને તમે ગૌરવપાતના નામે ભ્રષ્ટાચાર ના કરો. 9.8 કરોડનો ભ્રષ્ટાચાર અમારા દ્વારા ખોલવામાં આવ્યો હતો, જે માંજલપુર બ્રિજ ઉતરીને સીધું જુપિટર સુધી તુલસીધામ થઈને જતો હતો. આવા અનેકો ભ્રષ્ટાચાર છે. આ લોકોએ કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો. વડોદરા મહાનગરપાલિકાનું એકમાત્ર ડમ્પિંગ યાર્ડ જે અમારે હાઈવે ઉપર બનાવવામાં આવ્યું, તરસાલીથી જામવા જતા હાઈવે ઉપર, એનો ટાઈમ પીરિયડ પૂરો થઈ જવા છતાં પણ એને એક્સટેન્શન કર્યું એટલે એને ખર્ચો બી એક્સટેન્શન થયો એટલે પૈસા વધી ગયા. એટલે આ લોકો કરોડોનો ભ્રષ્ટાચાર કરવાટું ટાઈમ એક્સટેન્શન કરે છે. સાથે સાથે આ લોકો મિલીજુલી ચલાવે છે. અધિકારી, કોન્ટ્રાક્ટર અને નેતાઓ એક થઈને એવી મિલીજુલી કરાવે છે કે કરોડોના બિલ આ લોકો વધારીને પોતાના ઘરો ભરી રહ્યા છે. લોકો ત્રાહિમામ થઈ ગયા છે, હેરાન થઈ રહ્યા છે. લોકો
મહાનગરપાલિકાના કામથી એટલા હેરાન થઈ ગયા છે ને કે લોકો હવે હાથ જોડી ગયા છે. એટલે કહી શકાય કે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાહુલ ગાંધી એવું કહેતા હતા કે રૂપિયો મોકલું છું 10 પૈસા શહેરમાં પહોંચે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં અત્યારે પરિસ્થિતિ એ છે કે પહેલા કોન્ટ્રાક્ટરને શોધવામાં આવે છે અને ત્યારબાદ વિકાસના કામો મૂકવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં ચર્ચા છે માજલપુર વિધાનસભાની, તો માજલપુર વિધાનસભામાં દંડો લઈને એક હોદ્દેદાર બેસતો હતો અને 40 કરોડ રૂપિયાની ગટર, જ્યાં જરૂર નથી ત્યાં 40 કરોડની ગટર, અને એમાં તો કહેવાય છે કે પૂર્વ મેયર હોય કે પૂર્વ નેતા હોય, પત્રિકા કાંડ પણ થયો અને બેવની ટિકિટ પણ કપાઈ ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે નાગરિકોના વિકાસ, શહેરના વિકાસની જગ્યાએ પોતાના સ્વ વિકાસમાં પોતે જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયો છે ને રાહુલ ગાંધી જે અત્યારે નાગરિકોને ચેતવી રહ્યા છે એ ચેતવવાની જરૂર છે તેવું પણ આ મંતવ્ય દ્વારા જાણવા મળે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. કોઈ પણ સરકારી કામ હોય છે અને આ કામ માટે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ટેન્ડરો મગાવવામાં આવે છે. આ ટેન્ડરો જે મંજૂર થાય છે અને આ મંજૂરી પછી ક્યાંક ને ક્યાંક છેલ્લે કામ પૂરું થયા પછી બિલની રકમ કંઈક અલગ જ જોવા મળે છે. તો જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને જાણશું કે ખાસ કરીને ટેન્ડર પ્રક્રિયા થાય છે ત્યારે બિલ જે ટેન્ડરની રકમ હોય છે અને એ જ કામનું પછી જ્યારે છેલ્લું બિલ આવે છે એ રકમ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. શું કહેશો? એના માટે એક જ વસ્તુ કહીશ કે આપ કહો છો એ પ્રમાણે ટેન્ડર તો ભરાય છે, પણ ઘણી બધી વસ્તુમાં ઓડિટ થતા જ નથી, લગભગમાં ઓડિટ નથી થતા. એટલે વગર ટેન્ડરે ઘણા બધા કામો પાઈ છે, એવું નથી ટેન્ડરથી જ ભ્રષ્ટાચાર છે. વગર ટેન્ડરના ઘણા બધા કામો મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર હેઠળની બધી સ્કીમોમાં ટેન્ડર વગરના ઘણા બધા કામો થાય છે, ઓડિટ થતા નથી. અને ઓડિટ થાય છે તો કેવું થાય છે કે મામાના ઘરે જમવાનું ને અને પીરસવામાં માં, ઓડિટરો એના જ, સરકારના જ ઓડિટરો, સરકારે કહેલા પ્રમાણે બધા રિપોર્ટ બહાર પડે છે. આપ કેગમાં જોઈ શકો છો કે કેગની અંદર પહેલાં તો કાંઈ બહાર આવતું જ નહોતું, અત્યારે કેગના ઓડિટ રિપોર્ટની અંદર ઘણા બધા કેન્દ્ર સરકારથી લઈ અને ગુજરાત સરકારના અને ભાજપ શાસિત જેટલા રાજ્યો છે એ લગભગ જગ્યાએ બધા આ ભ્રષ્ટાચારો બહાર આવે છે. જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર જે પુલ, ઓવરબ્રિજ જે ધંધળા વગરનું છે, એન્જિનિયરિંગ દ્રષ્ટિએ તમે જુઓ ને તો જામનગરમાં તમે ક્યાંય આઉટલેટ આપ્યું જ નથી અને એના એક્ઝિટ આપ્યા નથી ક્યાંય. તમે સીધા જામનગરની બહારથી જ એન્ટર થાવ અને સીધા બહાર નીકળી જાઓ, સિટીમાં તમારે ક્યાંય ઉતરો નહીં. એના માટે થઈને ગમે તે રાજકીય કાવા દાવા રમાણા છે, ક્યાંય એક્ઝિટ આપવામાં નથી આપ્યા. એ પુલની વાત કરું તો એ પુલનો જે ડ્યુરેશન હોય, કોન્ટ્રાક્ટરને જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમમાં પુલ પૂરો નથી થયો. એટલે આ લોકો એમ કહે છે કે ભાઈ ટાઈમ સમય વધે એમ એની મર્યાદા, સમય મર્યાદા ઉપર જાય તો એનું કોસ્ટિંગ વધી જાય, મટીરિયલ કોસ્ટ વધે, એ સ્વાભાવિક છે. પણ કોન્ટ્રાક્ટરે ટાઈમમાં પૂરું નથી કર્યું એની પેનલ્ટીનું શું, એ ક્લોઝ હોય છે. એટલે 187 કરોડનો જે બ્રિજ હતો એ 226 કરોડે પહોંચાયેલું. બીજા બધા પણ ઘણા બધા ભ્રષ્ટાચારો છે. હું તમને 21 જૂન યોગા દિવસની વાત કરું. યોગા દિવસ અત્યારે આખા વિશ્વને ખબર પડી ગઈ છે કે યોગા શું છે, પણ દર વખતે 21 જૂનના નામે તાઇફાઓ થાય છે, મંડપના કોન્ટ્રાક્ટરો અપાય છે, બીજા બધી લેવાય છે યોગાની ચટાઈ માટેની. પછી યોગા ટીચરોને જે પૈસા દેવામાં આવે છે, ખરેખર યોગા ક્લાસીસ ચાલે છે કે નહીં, એના માટેના શિક્ષકોની જે નિમણૂક થઈ છે એને 3000 રૂપિયા એમને આપવામાં આવે છે, ખરેખર એનો પગાર ઉપર 10,000 મંડાય છે. આવા આઉટસોર્સિંગનો ભ્રષ્ટાચાર એ બહુ મોટો છે. દરેક એજન્સીઓ છે ને અત્યારે જે તે લાગતા વળગતા મિનિસ્ટરોનો અથવા ભાજપના લાગતા મળતિયાઓની છે, એની સાથે ભાગ બટાઈમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે. એટલે આમાં નિષ્પક્ષ રીતે ઓડિટ થાય અને લોકોની વચ્ચે એ આંકડા જાહેર થાય એવી અમારી માંગ છે. ખાસ કરીને ભ્રષ્ટાચાર જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે, આ ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી જ્યારે છેલ્લે કામ પૂરું થયા પછી બિલ મૂકવામાં આવે છે, જમીન આસમાનનો બે વચ્ચેનો ફેર મળે છે. માની લો 5 લાખનું કામ છે, ટેન્ડર છે, અને જ્યારે કામ પૂરું થાય ત્યારે એ જ બિલ 12 લાખનું થાય. કેવો ભ્રષ્ટાચાર તમે કહેશો? આમાં તો ચોખ્ખી જ વાત છે, ઘરના ભૂવા ને ઘરના ડાકલા. બરોબર છે, ભૂવા એના જ છે ને ડાકલા એના જ છે. બરોબર. અત્યારે ટાઉન હોલની અંદરમાં તમે જોઈ લો, જામનગરની અંદરમાં જ્યારે ટાઉન હોલ બનાવવામાં આવ્યો ત્યારે મને ચોક્કસ અંદાજે ખબર ફિગર નથી કેટલું હતું, પણ 5-5.5 કરોડ રૂપિયાનું કાંઈક ફિગર હતું. જ્યારે ટાઉન હોલ કમ્પ્લીટ થઈ ગયો ત્યારે કાંઈક 9 કરોડનું કે એવું કાંઈક ફિગર દીધું. તો આનાથી મોટું ભ્રષ્ટાચાર શું જામનગરની અંદરમાં? પછી તમે જાઓ કે રાજકોટની અંદરમાં જ્યારે જંગલેશ્વરનું ડેમોલેશન થતું હતું
ત્યારે સાહેબો ભ્રષ્ટાચાર તો શું, હું તો એમ કહું છું કે આ સાહેબો એવા સાહેબોને તો ફાંસીએ ચડાવી દેવા જોઈએ કે જે માણસોના, ગરીબ માણસોના ડેમોલેશન થતા હતા ને પોતે કાજી કતરીના આટલા લાખો રૂપિયાના બિલ આ લોકોએ આપ્યા. બરોબર છે કે તમારે અહીંયા અત્યારે જે માણસો માથા પછાડીને રોતા હતા એમાંય તમારે ભ્રષ્ટાચાર કરવા જવું છે. એક ગરીબનો ઝૂંપડો પાડવા જાવ એમાંય તમારે ભ્રષ્ટાચાર કરવા જવાનો. વસ્તુ એક જ છે કે ભાજપ સરકારની અંદરમાં કોન્ટ્રાક્ટરો બધા ભાજપને લગતા વરગતા હોય છે ને ભાજપ જેમ કહે એમ જ થાય છે. ઓડિટ થાય છે તો ઓડિટમાં એ લોકોના જ માણસો બેઠેલા છે ને જ્યારે નાનાથી નાનો, અત્યારે હું એક જ વસ્તુને માનું છું કે જ્યારે એક બાલ મંદિર બનતું હોય તો બાલ મંદિરનો ખર્ચો 4.5 થી 5 લાખ રૂપિયા થતો હોય તો એમાં 10 લાખ રૂપિયાનું બિલ બનાવે, 10 લાખ રૂપિયાનું બિલ બનાવે એટલે બિલ પાસ થઈ જવાનું છે. એ ચોક્કસ વાત છે. આપણે એને કહીએ કે સ્માર્ટ આંગણવાડી તમારે બનાવવાનું હતું તો સ્માર્ટ આંગણવાડીની અંદરમાં ઝૂલા અને એવું કાંઈ કેમ નથી તો એમ કહે કે એ કોઈક સંસ્થાને અમારે ગોતવી છે. તો તમે શું કર્યું આ 10 લાખ 12 લાખ રૂપિયાના ખર્ચાની અંદરમાં? આ લોકોને ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ કરવાની નથી. હમણાં મારા સાથી મિત્રએ કીધું કે આવડો મોટો સૌરાષ્ટ્રનો બધાયથી મોટામાં મોટો પુલ આપણે જામનગરની અંદરમાં બનેલું સીધું તમે ચડો વિક્ટોરિયા પુલેથી ઉતરો ગયા તો કે મહાલક્ષ્મી આપણે સંતોષી માના મંદિરે એક સ્પેસ દીધું છે કે 7 રસ્તે ઉતરો. બરોબર છે. તમે એ પુલ ઉપરથી હાલો, સિટીનો અંદરનું ટ્રાફિક કેટલું છે ને પુલનું ટ્રાફિક કેટલું. પુલ ઉપરથી કોઈ નીકળવા માંગતું નથી કેમ કે ઉતરવા માટે ક્યાંયથી રસ્તો જ નથી આપ્યો. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એમાં કર્યું. એનો ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ. એના પછી એ લોકોને દંડ નાખવાનું તો ઠીક છે પણ સામે એને ટાઈમે દીધા ને સામે ડબલ પૈસા દીધા આ લોકોએ. તો આ ભ્રષ્ટાચાર આનાથી મોટો કોઈ થવાનું જ નથી. ખાસ કરીને જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં કામને લઈ અને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે કે જે કોઈ ટેન્ડર પ્રક્રિયા થાય છે એનાથી અલગ જ બિલો જોવા મળે છે. શું કહેશો? જામનગરમાં આપણો બ્રિજ જે આપણા સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો બ્રિજ, તે 187 કરોડે તેનું ટેન્ડર પાસ થયું હતું. તેની રકમ વધીને 227 કરોડે પહોંચવામાં આવી. તો તેની રકમ એટલી વધુ ફાળવવામાં આવી, નકર તો તેની સમય મર્યાદા હતી, સમય વધ્યો એના બદલ તેનો દંડ પેનલ્ટી આપવી જોઈએ. એના બદલે જે ટેન્ડરની જે પ્રાઇસ છે એ વધારવામાં આવી અને બ્રિજનો પણ ઉપયોગ જે છે એ લંબાવવામાં આવે. અહીંયાથી આપણે સર્વ સેકન્ડ રોડેથી ઉતરે છે અને ચડે છે આપણે વિક્ટોરિયા પુલ પાસેથી. તો તેમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને જરૂરિયાત આવે અને હોસ્પિટલ જવા માટે એરિયનને જરૂરિયાત પડે તેમ અંબર ચોકડી એક રેમ્પ ઉતાર્યો તો વધુ સરળતા રહે. છતાંય તે અંબર ચોકડીએ સામાન્ય લોકોને જરૂર પડે એ રીતે ના ઉતારવામાં આવ્યો અને 7 રસ્તા પાસે જે ઈલા કે અમુક ને જે ટાર્ગેટ થાય તેના માટે સ્પેશિયલ બ્રિજ બનાવવામાં આવેલો છે. નીચે પણ પાર્કિંગનું ટેન્ડર આપવામાં આવે છે છતાંય પણ નથી, તમામ ખાલી રહે છે અને જેના લીધે દબાણો ભવિષ્યમાં સંભાવના વધે છે. તો એના પણ કામ કરવું જોઈએ કે નીચે બોક્સ ક્રિકેટ છે અથવા ટેબલ ટેનિસ મ્યુનિસિપાલિટીના બનાવવા જોઈએ ચોક્કસપણે, જેનાથી આવક પણ થાય અને તેના રાહત દર ભાવ પણ રાખવા જોઈએ. ખાસ કરીને ભ્રષ્ટાચારની વાત છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો માજા મૂકી દીધી છે ભ્રષ્ટાચારે કે ટેન્ડર પ્રક્રિયામાં કાંઈક રકમ હોય છે અને છેલ્લે કામ પૂરું થઈ ગયા પછી જે બિલો મૂકવામાં આવે છે આ બિલોની રકમ કંઈક અલગ જ જોવા મળે છે કે એના ડબલ કરતાં પણ વધારે જોવા મળે છે. આવડા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. શું કહેશો? પહેલે તો એમ કહી દઉં કે જામનગર એવું એક સિટી હતું કે જ્યાં માણસો શાંતિપ્રિય છે. ત્યાં માણસો કોઈ જાતનો વિરોધ નહીં કે એવો પેલી અવાજ નહોતો આવતો. હવે તમે જોવો છો રોજ ને રોજ કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. જેવા કે આપણે ટાઉન હોલની વાત કરીએ, બ્રિજની વાત કરીએ, દેખાડે છે કાંઈક, નીકળે છે કાંઈ. હવે આ ખાલી ભ્રષ્ટાચારનો મામલો નથી, આ ભ્રષ્ટાચારના પણ 4-5 જાતના ભ્રષ્ટાચાર હોય છે. ટેન્ડરમાં પણ પેટા ટેન્ડરમાં પણ તેના લાગતા વળગતાને પાછી કટકી કરવાનો મોકો અને રકમ કંઈક અલગ દેખાડવામાં આવે અને દેવા ચૂકવવામાં કંઈક અલગ આવે છે. તો શું આ બિલનું શું પ્રોપર ઓડિટિંગ થાય છે? શું પ્રજા લેવલે આ કોઈ વાત રજૂ થાય છે કે ભાઈ પ્રજા માટે મૂકવામાં આવે છે કે શું આનું આટલું કેટલું થયું, આમાં કેટલો ખર્ચ આવ્યો? આપણે 5-10 હજારનો ક્યાંય ભૂલ આવતી હોય તો આપણે પ્રજા સમજે છે કે ભાઈ નાના મોટા ખર્ચાઓ થતા હોય ને આવડા મોટા કામ થતા હોય ત્યાં ક્યાંક બાંધછોડ થતી હોય. પણ આ તો ચા પાણીના નામે જેમ રાજકોટમાં 12 લાખના ને 22 લાખના ને એવા બિલ મૂકવામાં આવે, જેમ સુરતમાં સહાયના નામે ત્યાં 8,000 ચૂકવવાના હતા ત્યાં 5,000 ચૂકવવામાં આવે, તો આ તો નર્યો 2,000 જે માણસો મૂકતા ન હોય ગરીબ માણસોના, તો આ તો લાખો કરોડોના ભ્રષ્ટાચાર છે. અત્યારે જે આપણે જિલ્લા પંચાયત ગાર્ડનમાં ઊભા છીએ, શું આની રાખ રખેડવાળીનો કોન્ટ્રાક્ટ નહીં અપાણો હોય? શું અત્યારે આની હાલત તમે જોઈ રહ્યા છો? પછી મોહનભાઈ ડી પટેલ આપણા જે થઈ ગયા, એમને જે આખું જે ભવન આપણને આપણે એમને નામે કર્યું છે, તો એમની પૂતળાની હાલત તમે જુઓ. ગામમાં એવા કેટલાય પૂતળા છે જ્યાં એના નામે સ્વચ્છતાના નામે તો જ્યાં બિલ ફાટતા હશે, પણ શું તો એમની સ્વચ્છતા થઈ રહી છે? મહારાણા પ્રતાપ જેવા આપણા જે
થઈ ગયા. હવે એમના પૂતળાને પણ સાફ કરવાવાળાનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય અને ત્યાં કામના નામે મીંડું જોવા મળે છે. લોકોમાં હવે જાગૃતતા આવી છે. લોકો પણ સવાલ પૂછે છે કે આ ભ્રષ્ટાચાર ક્યાં સુધી, અને ભ્રષ્ટાચાર થતાંય કામની ગુણવત્તા. આજે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, આપણે માનીએ છીએ કે ચાલો ઓવરબ્રિજ પ્રજા માટે બનવા માંડ્યો, તો પ્રજા માટે તો કાંઈ કામનો નહીં. એક જ ખાલી સ્લોપ આપવામાં આવ્યો ને એ પણ 7 રસ્તે. બીજું કે ઉતરવા ટાઈમે એક્સિડન્ટ થવાના બનાવો બની શકે, તો શું એની ડિઝાઇનમાં કઈ પ્રોબ્લેમ છે? બીજું, આપણે જે પુલ ઉપર જઈએ અને જ્યારે પેરિસના રોડની વાતો થતી હોય ને જામનગર એક ટાઈમે આપણું બર્મિંગહામ ગણાતું, હવે અહીંયા આપણે ખાડા ખળબાના નગર બની ગયું છે. બીજું, રસ્તા રોડના કામના કોઈ ટાઈમિંગ નક્કી જ નથી. તમને કહેવામાં આવે 1 વર્ષ અને 5-5 વર્ષ સુધી કામ થતા નથી. બ્રિજ ઉપર જો જોવામાં આવે, જો સરસ રીતના તમે વ્યવસ્થિત રીતે જાતા હો તો બ્રિજ ઉપર પણ ધીમે ધીમે ખાડા પડે છે. શું આપણે ગંભીરા બ્રિજની જેમ રાહ જોવાની છે? હજી વરસાદ આવ્યો નથી, વરસાદ ખેંચાણો છે, પણ શું આપણે 10 ઇંચ વરસાદ ખમી શકે એવી આપણી જામનગરની અત્યારે ક્વોલિટી, રોડ ક્વોલિટી છે કે એમાંય ભ્રષ્ટાચાર જ છે? અને પછી ફોટા પડાવવા આવું, જેમ જેમ મત માગવા જેવી રીતે આવે છે એવી રીતે પ્રજાના પ્રશ્નો જોવા જવા જોઈએ. ભ્રષ્ટાચારની ઓળખ કરવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે. અને ના કહેવામાં આવે કે મોટા મોટા કોઈને ચમરબંધીને છોડવામાં આવશે, પણ કોઈને પકડવામાં પણ નથી આવતા. ટેન્ડરોના ખાલી બ્લેકલિસ્ટ કરીને બીજી કંપનીના નામે ટેન્ડર ભરવામાં આવે છે. ટેન્ડરોના પણ સબ ટેન્ડર કરવામાં આવે છે. તો આ ટેન્ડર પ્રક્રિયા એટલે શું? આપણે પ્રાઇવેટ કંપનીઓ થ્રુ ચલાવવાનું છે કે સરકાર ચલાવવાની છે? જો આ ગવર્મેન્ટ છે તો પ્રજાની ગવર્મેન્ટ હોય અને પ્રજાલક્ષી કામ કરવાનો, એમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર પોસાય નહીં. મોટા મોટા પગારો લઈને અધિકારીઓ ખાલી એસીઓ ચેમ્બરમાં બેસીને આ થઈ જશે, આ કરી નાખશું, સહાય પહોંચી જશે, ને પછી જે લોકોને ધક્કા ખવડાવીને જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, આ એક બહુ જામનગર માટે તો બહુ આ દુઃખદ વાત છે કે જામનગર જેવા સિટીને પણ હવે ભ્રષ્ટાચારના ભરડાએ હવે જ્યારે અજગરે ભરડો લઈ લીધો છે, તો આપણા જામનગર માટે બહુ આ દુઃખદ વાત કહેવાય. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે જે અત્યારે આ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને આ ટેન્ડરમાં ક્યાંક ને ક્યાંક રકમની લઈને છે કે નાની રકમના ટેન્ડર હોય છે, જ્યારે બિલ મુકાય છે ત્યારે મોટી રકમ બની જાય છે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. તો જામનગર વાસીઓનું કહેવું છે કે આવા ટેન્ડરો કે આવા જે કામ પૂરા થઈ ગયા હોય અને જે બિલિંગ થયા હોય એનું ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક ચોક્કસ રીતે એની ચકાસણી થવી જોઈએ કે જ્યાં ભ્રષ્ટાચાર થયો હોય એવા લોકોને ક્યાંક ને ક્યાંક ખુલ્લા પાડવા જોઈએ અને આવી કંપનીઓને ક્યાંક ને ક્યાંક બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેવી જામનગર વાસીઓની માંગણી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો ગુજરાત એટ 10 સહયોગી જીત ગઢવી સાથે. નમસ્કાર.